નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? દોસ્તો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. આજે આપણે ધોરણ 9 ની અંદર વર્તુળનો પ્રમેય શીખવાના છીએ અને ખૂબ જ અગત્યનો પ્રમેય, દાખલાઓ માટે પણ અને પ્રમેયની તરીકે, ગાણિતિક દાખલા તરીકે પણ. એટલે વિડીયોને સ્કીપ ન કરતા બરોબર ધ્યાનથી જોજો. ગેરંટી અહીંયા વિડીયો જોતા જ તમને યાદ રહી જશે દોસ્તો, 100% યાદ રહી જશે. ધ્યાન રાખીને જોશો તો, અને પૂરો જોશો તો, સ્કીપ કરશો તો નહીં ખ્યાલ આવે. ચાલો, હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના ખૂબ જ અગત્યના પ્રમેયની. દોસ્તો, અહીંયા વિધાન થોડું ખોટું લખાઈ ગયેલું છે અને પીડીએફ બનેલી છે, એટલે હવે મેં અહીંયા વિધાન લખી નાખેલું છે કે વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. આવું આપણું વિધાન છે ને આને આપણે સાબિત કરવાનું છે કે વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ કેવા ખૂણા આંતરે છે? સમાન. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક વર્તુળ, ઓ કેન્દ્રિત વર્તુળ આપણને આપેલું છે. પક્ષની અંદર શું લખવું છે આપણે? તો આકૃતિ ઉપરથી જ આપણે લખવાનું છે કે તો વર્તુળ છે ઓ કેન્દ્રિત વર્તુળ, જેની જીવાઓ કેવી છે? તો કે સમાન. હવે જીવાઓ આપણે બતાવી દઈએ આની અંદર. તો દોસ્તો, એક આ AB અને આ CD, આ બંને જીવાઓ જે છે એ સરખી છે, સમાન છે. તો અહીંયા પક્ષમાં આપણે ઓ કેન્દ્રિત વર્તુળમાં AB અને CD એ સમાન જીવાઓ છે. જો બે જીવાઓ સમાન હોય તો સાબિત શું કરવાનું છે? તો કે એવી સમાન જીવાઓ કેન્દ્ર આગળ, આ કેન્દ્ર આગળ અહીંયા એક ખૂણો બને છે ને એક આ બાજુ બને છે. તો આ જીવા કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો બનાવશે એટલો જ માપનો આ જીવા કેન્દ્ર આગળ બનાવશે. એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે ખૂણો AOB, AOB અને COD, આ બંને ખૂણાના માપ સરખા થશે. તો અહીંયા આપણે લખ્યું છે સાધ્યમાં ખૂણો AOB બરાબર ખૂણો COD. રેડી? હવે સાબિતીની વાત કરીએ વાલા મિત્રો. તો અહીંયા તમે જોશો કે આપણી પાસે બે ત્રિકોણો છે, તમારી સામે જ દેખાય છે. એક ત્રિકોણ છે AOB અને એક ત્રિકોણ છે COD. એક ત્રિકોણ, આ જો નંબર લખી નાખો, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. આ બે ત્રિકોણો છે આપણી પાસે. તો આ બંને ત્રિકોણોની અંદર બરોબર સમજજો કે આ બંને ત્રિકોણોની અંદર દોસ્તો એ આ OA વર્તુળનું કેન્દ્ર ને વર્તુળ પરનું બિંદુ એટલે ત્રિજ્યા થઈ. તો એક આ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે. જો વર્તુળનું કેન્દ્ર, વર્તુળ પરનું બિંદુ, આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા છે. તો દોસ્તો, એક જ વર્તુળની ત્રિજ્યાના માપ હંમેશા સરખા હોય. તો આ બંને ત્રિકોણની અંદર પહેલું આપણને અહીંયા આપેલું છે, આ ધ્યાન રાખજો કે OA બરાબર OC. આ OA અને આ ત્રિકોણની OC બાજુ, કારણ કે આને આમ કરીએ એટલે બંને ત્રિકોણ એકબીજાની ઉપર આવી જશે. તો અનુરૂપ બાજુઓ લઈશું એટલે OA ને અનુરૂપ બાજુ થશે OC. હવે બે સરખી કેમ થાય? તો મેં તમને પહેલા સમજાવી દીધું કે બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, બરોબર? ત્યાર પછી આ OB અને OD એ પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. એટલે OB બરાબર OD, એક જ વર્તુળની ત્રિજ્યાઓ, એટલે બંને સરખા થાય. ખાલી આપણે વચ્ચે બરાબર નથી મૂકેલું, ગોખવાનું નથી. કેમ બરાબર બતાયા? કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાના માપ દોસ્તો સરખા થાય. હવે તમને અહીંયા ચોખ્ખું આપી દીધું છે કે વર્તુળની જીવાઓ કેવી છે? સમાન. મતલબ આ રેડ કલર જે તમને બતાવ્યો છે AB અને CD એ બંનેના માપ તો સરખા જ છે. તો એ લખી દેવાનું જે આપણને આપેલું છે, AB બરાબર CD. તો આમ બંને ત્રિકોણની, એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન થાય છે. એટલે આ શરત કઈ થઈ દોસ્તો? બા શરત. અને એ શરતના આધારે આ બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. તો અહીંયા જો કે ત્રિકોણ AOB અને એકરૂપ ત્રિકોણ COD, કારણ કે બા શરત પ્રમાણે. અને દોસ્તો, જ્યારે બે ત્રિકોણો એકરૂપ થાય ત્યારે એના અનુરૂપ અંગો કેવા હોય? સરખા હોય. તો એટલા માટે ખૂણો AOB બરાબર ખૂણો COD, એટલે કે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સરખા થાય.
હવે દોસ્તો તમને વિકલ્પમાં કે ખાલી જગ્યામાં આવું પૂછી શકે કે ઓ કેન્દ્રિત વર્તુળની અંદર એબી અને સીડી, એબી બરાબર 5, સીડી બરાબર 5, ખૂણો એઓબી બરાબર 70°, તો ખૂણો સીઓડી બરાબર ખાલી જગ્યા. તો એ સમયે આપણને આ એક પ્રમેય યાદ આવવો જોઈએ કે ભાઈ બે જીવાઓ સરખી છે, તો બે જીવાઓ સરખી હોય તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેવો થાય? તો સરખો થાય. તો આનું માપ 70 છે તો આનું 70 થાય. ઘણીવાર એવું પણ પૂછે કે તમને આ બધું આપી દીધું હોય કે એબી બરાબર 5, સીડી બરાબર 5, ખૂણો એઓબી બરાબર 70, તો ખૂણો ઓડીસી બરાબર કેટલા? આનું માપ તમને પૂછ્યું હોય તો જો એના પણ આ 70, તો આ પણ 70 થાય. હવે આ 70 થાય, આ બે ખૂણા સરખા થાય કારણ કે આ બ્લુ કલરની જે લાઈન છે એ એક જ વર્તુળની ત્રિજ્યા છે, અને આપણે આગળ પ્રમેય ભણેલા છે કે જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો થાય 180, 180 માંથી આ 70 બાદ કરી નાખો એટલે 110, 110 ના બે સરખા ભાગ કરો એટલે આનું માપ 55, આનું માપ 55. બરોબર. તો ખૂબ જ અગત્યનો પ્રમેય છે દોસ્તો. આપને સમજણ પડી પણ ગઈ હશે. અપેક્ષા રાખું કે આપને અમારું કામ ગમ્યું હશે. તો વિડીયોને પ્લીઝ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.